મોરબીમાં કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી વહેતા થયા છે। વર્ધમાન ચોકડીથી રવાપર ચોકડી સુધી જળભરાવ થયો। મચ્છુબે ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે। વાવણી માટે છોડાયેલું પાણી જ પરેશાનીનું કારણ બન્યું। પાણી રસ્તા પર આવી જતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ। વધતી સિંચાઈના પાણીની માંગને લઈને પાણી છોડાયું હોવાની અધિકારીએ સ્પષ્ટતા કરી છે। સ્થાનિકોએ કેનાલની દિવાલમાં કરેલા છેદને કારણે પાણી બહાર નીકળ્યાનો લૂલો બચાવ કરવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં કેનાલમાં પાણીનો પ્રવાહ ધીમો કરાયો છે। કેનાલમાં પાણી છોડવા કેનાલ તો સાફ થઈ નથી, એમને પાણી છોડી દીધું છે। અહીંના ધારાસભ્ય રીએ છે સામે, બરોબર, તો ધારાસભ્યને શું ખબર નથી? ધારાસભ્ય ચેમ્બરમાં બેવાનું છે, મત લેવા ટાણે પબ્લિકને મત લેવાના છે। આ કરોડોનો ખર્ચો પાણીનો થાય છે। માણસો પાણી આટલું ટીપે ટીપે સરોવર ભરાય, પાડે પાડે પાડ બંધાય, બરોબર છે। આ પાણીનો બગાડ એટલો બધો થાય છે, કેનાલ સાફ થતી નથી, નદી નાલા સાફ થતા નથી, તો સરકાર કરે છે શું? ઉનાળાની સિઝન હોય એટલે પાણીની ખર્ચ પડે છે। એટલે મારા સેક્શન 2 માં ટીલના ગામમાં કેવાલિયા, માનસા, નારાયણકા, ટીપડિયા, મહેન્દ્રગઢ આજની તારીખે હજી દિવસે પાણી કે રાતે પાણી પહોંચતું નથી, કેમ કે પાણી પાવાવાળા વધારે છે। અને બીજો પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી જ્યારે રોડનું કામ થયું, રોડ નીચો છે કેનાલ કરતા, એટલા માટે એ રોડમાં પાણી ભરે કે સ્થાનિકો શું કરે, કેનાલ બાજુ જે દિવાલ કરે છે એમાં હોલ કરી દીધા। કેનાલનું પાણી આપણે વધાર્યું કેમ કે સિંચાઈની ડિમાન્ડ વધારે છે, એટલે એ પાણી એમાંથી બહાર હાલ આપણે જ્યારે ઇસ્યુ ધ્યાનમાં આવ્યો અત્યારે કેનાલ ધીમી કરી દીધી છે। રવિ ઇરિગેશન વખતે સપ્લાય કરી, ત્યારબાદ થોડું જંગલની એની સપ્લાયનો પ્રોબ્લેમ હતો, એટલે અત્યારે જે કચરો આવે છે આપણે ચાલુ કેનાલ ઉપરથી જેટલો ભેગો થયેલો ચાલુ